ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના મારા વ્લોગમાં. અને અત્યારે જો 7:30 જેવું થઈ ગયું ને અમે ફૂલ રેડી થઈ ગયા સ્કૂલે જવા માટે. અને જોઈ લ્યો અત્યારે ખાવા મોસમ અલગ જ છે, વરસાદ નહીં ને. આવજો બતાવજો તમને કેવું મોસમ ને તમે પણ જોઈ લીધું. જો આજેથી માલને અહીંયા બાયણે બાંધશું, કારણ કે અંદર વરસાદના કારણે મચ્છર ને થતા હોય એ માટે આજેથી બહાર બાંધવાનું છે. તમે કન્ટિન્યુ બની રહેજો. આગળ તો આપણા પપ્પા જ કેમ બ્લોગ બનાવે તો તમને ખબર છે કે મારા પપ્પા જ આગળ કન્ટિન્યુ બ્લોગ ચલાવે છે. અત્યારે તો જો મને આજે વેત હતો ને એટલે બ્લોગની શરૂઆત મેં કરી દીધી. કા મમ્મી? હા, વાહિંદા. દાદા હજી તો સિરાવી લીધું ને અહીંયા મોઢું ને ધોવા એવા આપણે જઈએ અંદર ઘરમાં પપ્પા આગળ. અને હા, અમારો વ્લોગ જોજો, તમને કેવો લાગે કોમેન્ટમાં જણાવતા રહેજો. જો માથું ઓરાવે મારા પપ્પા. કા જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ફેમિલી? અને 7:30 જેવું થયું ને આપણે જવાનું છે, નાસ્તો પાણી કરી લીધું, જવાનું છે દૂધ દેવાનું. એક વસ્તુ ભૂલી ગયા. ગુડ મોર્નિંગ. અત્યારે સવાર હતી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ કીધું ને. ગુડ મોર્નિંગ નતા બોલ્યા, ભૂલી ગયા હતા. હા, અમે ત્યાં થઈ ગયા. અને હાલો હવે આપણે જવાનું બસ સ્ટેશન, ગામ છે મિની બસ સ્ટેશન જવાનું. કા દાદા? હા હા, જય દ્વારકાધીશ. જો આપણા દાદાએ પણ બોલ દીધું કે જય દ્વારકાધીશ. કા જાવું ને મિની બસ સ્ટેન્ડ જાવ. હા, અને માંડવી પણ જો કેવડી થઈ ગઈ. વેકેશન હતું ને અઠવાડિયાની વાર હતી તો એ વાવી હતી. જોજો ના, હજી બસ નથી ગઈ. તો હાલો પપ્પા. હા, મિની બસ સ્ટેન્ડ જાવ. હા હા, જો બતાવ દે દાદા એ કીધું એટલે. જો કેવડી થઈ ગઈ માંડવી, જોઈ લ્યો. તમારે આ માંડવી કરતા નાની છે કે મોટી છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવતા જજો અમને જરૂરથી. જો અમારે તો કંઈક એવડી છે, અમે તમને બતાવી એવડી. કા બાપા? તમારે કેવડી છે એ હવે તમારે કમેન્ટ બોક્સમાં અમને જણાવવાનું છે, જેથી અમને પણ ખબર પડે કે તમારે પણ કેવડી માંડવી છે. જો મારા પપ્પા જાય છે દૂધ દેવા. હાલો તો દૂધ દઈને આપણે આવી ગયા ને હવે આપણે ડેઈલી રૂટીનમાં જે કામ હોય ને એ કામ ચાલુ કરી દેવાનું છે. અને કામમાં પહેલાં તો આપણે જો ઓલી ઢોરહાટું જાહેરના પૂરા થોડાક કાઢવાના છે, તો એ પહેલાં જાહેરના પૂરા કાઢી લઈ. તો 5-6 ક્યારાની હુકવણી કરી હતી, થોડીક રહ્યો હતો. પહેલાં જાહેરના પૂરા કાઢી લઈને પછી આજ તો છે ને આપણે નવીન ધંધે ચડી જવાનું છે. પાછું થોડીક દવા છાંટવાની છે ને, દવા છાંટવાની છે. થોડુંક સોયાબીન પાસ્તર વાવ્યું ને એમાં છાંટી દઈ. તમે કીધું જાહેરના પૂરાને કાઢી લઉં, પછી 2 જણા જઈએ ને આ પાણી હારતી જાય ને હું દવા છાંટતો જાઉં, કારણ કે ટાંકો આ હેઠે છે ને આપણે ઓલે હેઠે દવા છાંટવાની છે. આ પાણી હારતી જાય ને હું દવા છાંટતો જાય.
ચાલો પહેલાં જાહેર કાઢી લઉં. 4 પૂરા કાઢી લીધા ને હજી 2-3 કાઢી લઉં એટલે આખો દિને નીણ નાખવાનું થઈ જાય આપણે ભેંસોને. ચાલો હવે જાહેર કાઢી લીધી ને હવે પૂરા હારીને ઢારિયા મૂકી દઉં ને પછી જઈએ આપણે દવા છાંટવા. અમારે રાજમેન છે ને તો મિની બસ સ્ટેન્ડ વહી ગયો પણ પાછો આવ્યો કારણ કે કાલે ઇન્જેક્શન દીધું ને હાથ દુખે. ક્યાં દુખે હાથ? પાકું? હા હા ના ખોટું થોડો બોલે મેં દીકરો. અહીંયા અહીંયા શું હાલે? વાહ સરસ. જય દ્વારકાધીશ. થઈ ગયા રોટલા? હાલે હું ઓલા નીણ નાખી દઉં પછી જઈ દવા છાંટવા. નીણ આગળ હવે અડધી કલાકમાં નીણ પડી જાય. હાલ હવે આગળ નખાવાનું ત્યારે જ છે. રાજવીરને થોડીક મદદ કરે. હાલો તો આપણે આવી ગયા દવા છાંટવા અને દવા છાંટવાની જો આમાં છે આમાં સોયાબીન વાવ્યું ને એટલે આસે છાંટી દઈ બિયારો કોક ઉગતા. અને અહીંયા તો રાજવીનની મમ્મી 2 પાણી હારવા વાળા. તો હાલો હવે છાંટી દઈએ આપણે દવા. હાલો તો આપણે 3 પંપ છાંટી લીધા અને હવે 1-1.5 પંપ જેટલું છે પણ ચા આવી ગયો ને તો આપણે પી નાખીએ ચા પહેલાં. કારણ કે ખેતરમાં ચા પીવાની મજા કંઈક અલગ છે. ઘેરે તો પીતા જ હોય કાંઈ, ખેતરમાં કામ કરતા હોય ત્યાં ચા આવે ને એ પીવાની મજા કંઈક અલગ છે કે નહીં? વાડીએ ગમે કામ કરતા હોય ત્યાં કદાચ પતવાર આવે ને તો એ બપોરાય એવા પાવે અને ખેતરમાં કામ કરતા હોય ચા એવો પાવે. હાલો બધા આવી જાવ ચા પીવા ને આપણે પી નાખી ચા. નકર ગરમ ગરમ ચા છે ને ઠરી જાય પાછો. અને પછી 1.5 પંપ છાંટવાનું છે એ છાંટી લઈએ આપણે. હાલો તો ચા પાણી પીવાઈ ગયા અને રાજવીન જો ચાના ટાઈમેથી રમે, ચાના વાસણથી રમી ગયા થોડીક વાર. અને ચા પીવામાં આપણે તો જો પંપ ભરવાનો રહી ગયો તો પાણી ભરવા ગઈ રાજવીનની મમ્મી. પાણી આવી જાય પછી પંપ ભરીને હવે 1.5 પંપ છે છાંટી દઈ. તાંબા પિત્તળના બેડા છે. તાંબા પિત્તળના બેડા તો નથી, એક હાંડો જ છે.
આ ડોલ છે. હવે તો તાંબા પિત્તળના બેડા કઈટા થઈ ગયા. આંબા પિત્તળના બેડા લેવા કુટિયાળા જવું પડે. તાંબા પિત્તળના બેડા ટ્રેન્ડિંગમાં બહુ હાલે ને, યાદ આવી ગયું. કુટિયાળા લઈ જાવ એટલે તાંબા પિત્તળના બેડા આવી જાય. ના ના, ઈ તો એવી ટ્રેન્ડિંગ હાટું ત્યાં ધક્કો થોડો ખવાય. હાલો તો હવે પંપ ભરી લઈએ અને એક પંપ સાથે દઈએ. તો હાલો રૂંડાના 2:45 જેવો ટાઈમ થઈ ગયો અને આપણે ઉઠીને ચા પાણી પી લીધા અને હવે ટ્રાય કરવી વરાપ છે એવું લાગે તો આજ તો તડકો નીકળી ગયો. તો હાથે હાલે તો ટ્રાય કરી લઈ તો હાથે ચાલુ કરી દઈ. તો વરસાદ જેવું કંઈ છે નહીં તો મિની કુકરને કાઢી લઈને કરી લઈ ટ્રાય. તો હાલે તો કરી દઈ ચાલુ ધીરે ધીરે. બીજું શું હોય. ફાઇનલ મિત્રો જો હું નિશાળેથી આવતો રહ્યો અને કપડાં પણ ચેન્જ કરી લીધા. તો તેમ નથી કારણ કે આજે બુધવાર જ હતો એટલે આ ના પહેરવાનું હોય. અને હવે હું જાઉં હું મારા પપ્પા આગળ. અને હા, હવે મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવતા જજો.